નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 7 મે 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં. અને સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં ભણાવવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરાવવામાં આવે છે. તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તેમાં તો તમને નિશ્ચિત ફાયદો થશે જ. અને સાથે જ મિત્રો, કરંટ અફેર્સ તો એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય, જો રોજ તમે 20 મિનિટ જો આવા ક્વોલિટી વિડીયોને આપશો તો તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં પણ તમને ખૂબ જ ફાયદો પહોંચાડશે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિશ્વ એથ્લેટિક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ એથ્લેટિક દિવસ છે તે ઉજવવામાં આવે છે 7 મેના રોજ. પરીક્ષાલક્ષી મુદ્દાઓ જોઈએ તો મિત્રો, દર વર્ષે 7 મેના રોજ આ વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી સૌ પ્રથમવાર 1996માં અમેરિકાના એટલાન્ટામાં કરવામાં આવી હતી અને તેનો હેતુ હતો કે બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ કેળવવાની અને શારીરિક તંદુરસ્તી વધારવી એ તેનો મુખ્ય લક્ષ્યાંક છે. આનું આયોજન વર્લ્ડ એથ્લેટિક દ્વારા કરવામાં આવે છે અને આ દિવસે શાળાઓ અને કોલેજોમાં દોડ, જમ્પિંગ, થ્રોઈંગ જેવી વિવિધ સ્પર્ધાઓ પણ કરવામાં આવે છે. ભારતનો પ્રથમ પ્રોસોપિસ જુલીફ્લોરા આધારિત ગ્રીન મિથેનોલ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો, આજે પ્રોસોપિસ જુલીફ્લોરા છે કે એક જંગલી ઝાડી છે અને તેના આધારિત જે ગ્રીન મિથેનોલ પ્લાન્ટ છે તે ભારતમાં સ્થાપવાનો છે આપણા ગુજરાતના કંડલા ખાતે. પરીક્ષાલક્ષી મુદ્દા જોઈએ મિત્રો, તો આ પ્રોજેક્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી એટલે કે ડીપીએ અને એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડના સહયોગથી સ્થાપવામાં આવી રહ્યો છે. તેમાં જે હાનિકારક ઝાડી છે પ્રોસોપિસ જુલીફ્લોરા, જેને આપણે સાદી ભાષામાં ગાંડો બાવળ કહીએ છીએ, તેનો ઉપયોગ બળતણ તરીકે કરીને તેની ઉપયોગી હરિત ઉર્જા એટલે કે ગ્રીન એનર્જીમાં ફેરવવામાં આવશે. આ પ્લાન્ટનો લક્ષ્યાંક વાર્ષિક આશરે 30,000 ટન ગ્રીન મિથેનોલનું ઉત્પાદન કરવાનો છે. તે ભારતના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને ગતિ આપવામાં અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ કરશે. અને સાથે જ મિત્રો, જે કચ્છ વિસ્તારમાં ફેલાયેલી આક્રમક વનસ્પતિ છે તેને ઓછી કરવા માટેનો પણ એક કાયમી ઉકેલ પણ પૂરો પાડશે. એટલે કે મિત્રો, જે જંગલી વનસ્પતિઓ છે તે વધતી પણ અટકશે અને એ જ જંગલી વનસ્પતિનો આપણે એનો રીયુઝ કરીને ટૂંકમાં એને આપણે ઉપયોગી સાબિત કરી દેવાની છે. થોમસ કપ 2026નો ખિતાબ કયા દેશની પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યો છે? તો મિત્રો, આજે થોમસ કપ 2026 છે તેમાં પુરુષ બેડમિન્ટનની ટીમ જે જીતી ગઈ છે તે છે ચીનની. નાણાં મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં સૌથી વધુ મહેસૂલી ખાદ્ય ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો, આજે મહેસૂલની બાબતમાં જે સૌથી વધારે ખાદ્ય ધરાવતું રાજ્ય છે તે છે હિમાચલ પ્રદેશ. નીલગિરી શ્રેણીનું કયું અદ્યતન સ્ટીલ ફ્રિગેટ જહાજ તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે? તો મિત્રો, આજે સ્ટીલ ફ્રિગેટ જહાજ છે કે જે નીલગિરી શ્રેણીનું છે અને હાલમાં જ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. તેનું નામ છે INS મહેન્દ્રગિરી. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે કરી લેજો મિત્રો, કારણ કે આ એક માત્ર ચેનલ છે મિત્રો જ્યાં તમારા માટે ખૂબ જ ક્વોલિટી પ્રશ્નો હું લઈને આવું છું. અને સાથે જ મિત્રો, દરેક પ્રશ્નમાં આપણે રિલેટેડ ઇમેજ પણ લાવીએ છીએ, એક્સ્ટ્રા ફેક્ટ પણ લાવીએ છીએ. અને સાથે જ મિત્રો, આપણે વિડીયો પણ 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે, કારણ કે આટલા જ પ્રશ્નો જો તમે યુટ્યુબ પર બીજી કોઈ ચેનલ પર જોવા જશો તો એટલીસ્ટ મિત્રો કલાક દોઢ કલાકના પીરિયડમાં આટલા જ પ્રશ્નો તમને કરાવવા છે, જે આપણે અહીંયા તમને ફક્ત 20 મિનિટમાં કવર કરાવી દઈએ છીએ, જેથી તમારો ટાઈમ પણ બચે અને તમારું 100% કવર પણ થઈ જાય. તો માટે મિત્રો, લાઇક જરૂરથી કરજો અને વિડીયોને શેર કરીને સપોર્ટ મને જરૂરથી કરજો. યુરોપિયન રાજકીય સમુદાયમાં જોડાનાર બિન યુરોપિયન દેશ કયો બન્યો છે? તો મિત્રો, આમાં યુરોપિયન રાજકીય સમુદાયમાં એવો જ દેશ જોડાતો હોય જે ભૌગોલિક રીતે યુરોપમાં આવેલો હોય, પરંતુ આ પહેલો એવો દેશ છે જે યુરોપમાં ના હોવા છતાં પણ તે આ યુરોપિયન રાજકીય સમુદાયમાં જોડાયો છે અને તે છે કેનેડા. સાથે જ મિત્રો
દર 10 વર્ષે થતી ખૂબ જ મહત્ત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં એટલે કે 2026 અને 27માં થવાની છે. અને માટે જ મિત્રો આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2 થી 3 પ્રશ્નો અવશ્ય પૂછાવાના છે. અને માટે જ મિત્રો આપણે મોસ્ટ ટાઈમથી 50 પ્રશ્નોનો વસ્તી ગણતરીનો વિડીયો ચેનલ પર આવી ગયો છે અને મોટાભાગના મિત્રોએ તો એ જોઈ જ લીધો છે. પણ જો હજુ સુધી તમારે જોવાનો બાકી હોય તો આની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો, આને અવશ્યથી જોજો કારણ કે વસ્તી ગણતરી લઈને 2-3 પ્રશ્નો 100% આવવાના છે. અને મિત્રો અહીંયા 2-3 પ્રશ્નો એટલે મેરિટમાં મિત્રો ખાસો તફાવત કરી દેતો હોય છે. માટે આપણે આ વિડીયો જોઈ લેશો તો વસ્તી ગણતરીનો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. સચિત્ર રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી શ્રેણીમાં કયા 2 ભારતીયોને પુલિત્ઝર પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે પુલિત્ઝર પુરસ્કાર 2026 છે તે અપાયો છે આનંદ આરકે અને સુપર્ણા શર્માને. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે આનંદ આરકે અને આ છે સુપર્ણા શર્મા. થોડા પરીક્ષાલક્ષી મુદ્દા જોઈ લઈએ મિત્રો. તો ભારતીય પત્રકાર આનંદ આરકે અને સુપર્ણા શર્માને વર્ષ 2026ના પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે અને તેઓને ઇલેસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી વિભાગમાં આ એવોર્ડ મળ્યો છે. તેમની જે આ કામગીરી છે એ ધ ગ્રાફિક પ્લેટફોર્મ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે અને આ અહેવાલ ભારતમાં ગેરકાયદેસર જે બાંધકામો હટાવવાની જે ઝુંબેશ છે અને તેનાથી પ્રભાવિત જે ગરીબ પરિવારોની વેદના છે તેને ચિત્રો અને લેખન દ્વારા રજૂ કરે છે. ભારતીય પત્રકારો માટે આ એક મોટી સિદ્ધિ છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પત્રકારત્વનો જે સૌથી સર્વોચ્ચ પુરસ્કાર હોય ને એ આ પુલિત્ઝર પુરસ્કારને માનવામાં આવે છે. આસામના પ્રથમ રેડિયો જર્નાલિસ્ટ કોણ હતા કે જેમનું તાજેતરમાં જ નિધન થયું છે? તો મિત્રો આ જે પ્રથમ રેડિયો જર્નાલિસ્ટ હતા કે જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ છે લીલી દાસ. મિત્રો વાત કરીએ લીલી દાસની તો તેમણે તેમના કરિયરની શરૂઆત 1950માં કરી હતી. અને મિત્રો જેમ તમને ખ્યાલ હશે કે 90sના ટાઈમમાં જેમ દૂરદર્શન પર સમાચાર બોલવા આવતા હતા એ જ રીતે આ પણ 1950થી કાર્યરત થયા બાદ દશકો સુધી મિત્રો તેઓ આસામી ભાષામાં રેડિયો પર સમાચાર આપતા હતા અને હાલમાં તાજેતરમાં તેમનું 96 વર્ષની વયે નિધન થયું છે. ઓડિશામાં કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ બનાવવાનો પ્રોજેક્ટ કઈ કંપની વિકસાવશે? તો મિત્રો આજે કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ છે તે બનાવવાનો પ્રોજેક્ટ વિકસાવવાની છે L&T કે જેનું પૂરું નામ છે લાર્સન એન્ડ ટુબ્રો. ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યમાં સ્ટાર્ટઅપ કડપ્પા પહેલ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે અત્યારે સ્ટાર્ટઅપ માટે ઘણું બધું મોટિવેશન અને ઘણા બધા ફંડ ફાળા સરકાર દ્વારા આપવામાં આવે છે, ઘણી બધી સહાય આપવામાં આવે છે કે જેથી કરીને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે. અને માટે જ મિત્રો આ જે સ્ટાર્ટઅપ કડપ્પા પહેલ છે તે એ હેઠળ જ શરૂ કરવામાં આવી છે આંધ્રપ્રદેશ દ્વારા. ખુરેલ મોબાઈલ એપ્લિકેશન તાજેતરમાં ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે ખુરેલ મોબાઈલ એપ્લિકેશન છે તેને તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે મિઝોરમમાં. અને મિત્રો આ એપ્લિકેશન ડિઝાસ્ટર ઇન્સિડન્ટ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ માટે બનાવી છે. એટલે કે જ્યાં પણ આપત્તિ વ્યવસ્થાપન થાય, કંઈ પૂર આવે કે કોઈ ભૂકંપ આવે કે એવું કોઈ પણ કુદરતી આપદા આવી પડે તો આ ખુરેલ જે એપ્લિકેશન છે તે તેમાં તરત એમાં વોર્નિંગ સિસ્ટમ આપશે. દુર્લભ રોગો પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ દુર્લભ રોગો એટલે કે જેને રેર ડિસીઝ કહેવાતા હોય છે અને તેના પર જે રાષ્ટ્રીય પરિષદ છે કે જે 5 અને 6 મે 2026 દરમિયાન યોજાઈ હતી નવી દિલ્હી ખાતે. પવિત્ર ઉપવનોના જીર્ણોદ્ધાર માટે કયા રાજ્યએ કાવુ સંરક્ષણ પ્રોજેક્ટને શરૂ કર્યો છે? મિત્રો ઘણી જગ્યા પર કાવુ લખ્યું છે અને ઘણી જગ્યા પર કાબુ પણ લખ્યું છે, પણ આઈ થિંક એનું સાચું નામ કાવુ છે, વ આવે છે અહીંયા. તો મિત્રો આ જે કાવુ પ્રોજેક્ટ છે તેને શરૂ કર્યું છે કેરલમે. મિત્રો હું કેરલમ એટલે કહું છું કારણ કે કેરળનું હવે ઓફિશિયલ નામ કેરલમ થઈ ગયું છે. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મોસ્ટ આઈએમપી વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના 200 પ્રશ્નો કરાવ્યા છે
તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તે આ વિડીયોને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને તમારું મંથલી રિવિઝન થઈ જશે. અને જે મિત્રો ચેનલ પર નવા છે તે પણ આ વિડીયોને અચૂકથી જોજો મિત્રો, કારણ કે મંથલી મેગઝીન વાંચશો એના કરતાં તમને આ વિડીયો જોવો ખૂબ જ ઇઝી પણ પડશે. અને આમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરવા છે કે જે તમારી આવનારી તમામ પરીક્ષા માટે ઉપયોગી હોય. અને મિત્રો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને સાથે જ મિત્રો આ એપ્રિલ મહિનાનો જેવો વિડીયો છે 200 પ્રશ્નોનો, એવો તમારે માર્ચ, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર જે પણ મહિનાના જોતા હોય એ દરેક મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, કે જેમાં આપણે દરેક મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. અને મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે, કારણ કે આમાં મેં ખૂબ જ આઈએમપી 200 પ્રશ્નો કાઢ્યા છે. મિત્રો એક નાનકડી વાત તમને બીજી કહી દઉં કે યુટ્યુબ પર ઘણા એવા વિડીયો હોય છે કે જે 25-30 મિનિટના હોય અને મંથલી વિડીયો કહેતા હોય છે. મિત્રો અત્યારે પરીક્ષાનું જે લેવલ છે ને, જે કોમ્પિટિશન છે ને, જો તમે વિચારતા હોય કે 20-25 મિનિટનો વિડીયો જોઈ લો મારું મંથલી કરંટ અફેર્સ તૈયાર થઈ જાય, તો એ વાત તદ્દન ખોટી છે મિત્રો. હું આમાં બહુ જ સિલેક્ટેડ પ્રશ્નો કાઢું છું ને, તો પણ 200 પ્રશ્નો તો કાઢવા જ પડે, કારણ કે જો આનાથી ઓછા કરું ને તો પછી ક્વોલિટી જો કોમ્પ્રોમાઇઝ થઈ જાય. માટે મિત્રો પરીક્ષા આપવા ખાતર નથી આપવાની, આપણે જો આને સ્કોરિંગ કરવું હોય તો આ ક્વોલિટી વિડીયોને મિસ બિલકુલ પણ ન કરતા મિત્રો. અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે કયો યુદ્ધ અભ્યાસ યોજાઈ રહ્યો છે? તો મિત્રો આજે અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે જે યુદ્ધ અભ્યાસ છે તેનું નામ છે બાલિકતન. મિત્રો બાલિકતનની જો વાત કરીએ તો આ શબ્દનો અર્થ થાય છે શોલ્ડર ટુ શોલ્ડર, એટલે કે ખભાથી ખભા મિલાવવો. જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીની બેઠક કયા ભારતીય રાજ્યમાં યોજાશે? તો મિત્રો આજે જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીની બેઠક છે તે યોજાવાની છે ઇન્દોરમાં, એટલે કે મધ્યપ્રદેશમાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો કે જેમાં આપણે 15 મોસ્ટ આઈએમપી ટોપિકના ડિટેલમાં તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો આંતરરાષ્ટ્રીય નો ડાયટ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય નો ડાયટ ડે છે તે ઉજવવામાં આવે છે 6 મેના રોજ. ડેનમાર્કમાં આયોજિત ઉબેર કપ 2026 બેડમિન્ટનનો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો આ ઉબેર કપ 2026ને જીતી લીધું છે સાઉથ કોરિયાએ. રાજસ્થાનનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ કયું બન્યું છે? તો મિત્રો આજે વોટર પોઝિટિવ છે તે એરપોર્ટ બન્યું છે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ. પુરુષોની પોલ વોલ્ટ સ્પર્ધામાં 5.41 મીટર સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આ નવો રેકોર્ડ બનાવ્યો છે કુલદીપ કુમારે. દેશની પ્રથમ પોર્ટેબલ MRI સિસ્ટમ કોણે વિકસાવી છે? તો મિત્રો આજે MRI સિસ્ટમ છે કે જે પોર્ટેબલ છે તેને વિકસાવી છે એમ્સ દિલ્હીએ. 7th ગ્રોથ હબ ઇન્ડેક્સ મુજબ 2035 સુધીમાં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર કયું હશે? તો મિત્રો જે સૌથી ઝડપથી વિકસતું શહેર છે તે હશે બેંગલુરુ. ભારતના પ્રથમ મોતીપાલન ક્લસ્ટર તરીકે કયા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો મોતીપાલન ક્લસ્ટર તરીકે જાહેર કરાયું છે ઝારખંડનું હજારીબાગ. સતત 5 ATP માસ્ટર 1000 ઇવેન્ટ જીતનાર પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આજે પ્રથમ ટેનિસ ખેલાડી છે તે છે જેનિક સિનર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઉત્તર ટેકનોલોજી સેમિનારનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આજે ઉત્તર ટેકનોલોજી સેમિનાર છે તેનું ઉદ્ઘાટન કરાયું છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં. હોર્મુઝની સમુદ્રધાનીમાં વ્યાપારી જહાજોની સુરક્ષા માટે પ્રોજેક્ટ ફ્રીડમ કયા દેશે લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ ફ્રીડમ છે તેને લોન્ચ કરાયો છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા. ઇન્ડિયા પોસ્ટ દ્વારા કયા પ્રખ્યાત કાર્ટૂનિસ્ટની જન્મ શતાબ્દી પર વિશેષ સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે કાર્ટૂનિસ્ટ છે તેમનું નામ છે મારિયા મિરાન્ડા. QS એક્ઝિક્યુટિવ MBA રેન્કિંગ 2026નો જે રિપોર્ટ આવ્યો છે તેમાં વિશ્વના જે 100 ટોપ એકમાત્ર ભારતીય સંસ્થા કઈ સામેલ થઈ છે? તો મિત્રો આજે 100 યુનિવર્સિટી આવી છે કે સંસ્થા આવી છે, તેમાં એકમાત્ર ભારતીય સંસ્થા છે IIM બેંગલુરુ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગઈકાલના વિડીયોમાં આપણે તમને જણાવ્યું છે કે આજે 100નું લિસ્ટ આવ્યું છે અને જેમાં એકમાત્ર બેંગલુરુ છે. તો આમાં IIM બેંગલુરુનો કયો નંબર છે જે આપણે તમને ગઈકાલના વિડીયોમાં જણાવેલો છે? તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે.
મેડ્રિડ ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મેડ્રિડ ઓપન 2026 છે તેને જીતી લીધું છે યુક્રેનની માર્ટા કોત્સુકે. ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ ટોલમ કયા દેશના છે? તો મિત્રો આજે ટોલમ આવ્યા છે તે છે વિયેતનામના રાષ્ટ્રપતિ. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર બની ગયા છે રોહિત જૈન. તો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આરબીઆઈના ગવર્નર કોણ છે હાલમાં? તો મિત્રો આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ ફ્લેશ રિવિઝન કરી લીધું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે એક્સ્ટ્રા માહિતી સાથે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો જે મિત્રો શિક્ષણ સાથે જોડાયેલા છો તેમના માટે ખૂબ જ મહત્ત્વની સિરીઝ એટલે કે શિક્ષણના સમ્રાટ આપણે ચલાવી રહ્યા છે કે જેમાં શિક્ષણના મોસ્ટ ટાઈમ ટોપિક આપણે એના વિડીયો બનાવેલા છે. અને મિત્રો આમાં ઘણા ટોપિક એવા છે જે શિક્ષણ સિવાય પણ તમારે ઘણા બધા કામ આવશે, જેમ કે નીતિ આયોગ છે, આરટી 2009 છે, કે પછી બોમ્બે એક્ટ છે, આરટીઆઈ છે, રજાના નિયમો છે. આ તો મિત્રો તલાટીની સીસી પરીક્ષામાં પણ પૂછાતું જ હોય છે. તો જો તમે આ સિરીઝને જોઈ લેશો તો તમારો બેઝ તો પાકો થશે જ અને સાથે જ તમામ શિક્ષણની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના જ છે. અને જે શિક્ષણની મુખ્ય પરીક્ષાઓ હોય છે તેના માટેના જે ટોપિક હોય છે એ પણ આપણી ચેનલ પર અવેલેબલ જ છે. તો મિત્રો આખી પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ વિડીયોને અવશ્યથી જોઈ લેજો કે જે તમારી આવનારી મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા અને એ સિવાય શિક્ષણની તમામ પરીક્ષામાં આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી સાબિત 100% થવાની જ છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે હર્ષાબેન દલવી, નિલેશ ભટ્ટ અને જયમલ દેસાઈ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નોના જવાબ જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, થોમસ કપ 2026નો ખિતાબ કયા દેશની પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યો છે? ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યમાં સ્ટાર્ટઅપ કડપ્પા પહેલ શરૂ કરવામાં આવી છે? અને છેલ્લો પ્રશ્ન, આસામના પ્રથમ રેડિયો જર્નાલિસ્ટ કોણ હતા કે જેમનું તાજેતરમાં જ નિધન થયું છે? તો મિત્રો 3 પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો મિત્રો, કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. પછી ભલે તમે જીપીએસસી આપતા હશો, યુપીએસસી આપતા, ટેટ, ટાટ, ક્લાર્ક, ડીવાયએસઓ, એસટીઆઈ, તમે ગમે તે પરીક્ષા આપતા હશો, કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તમારે ફક્ત એક નાનકડી આદત પાડવાની છે કે દરરોજ સવારે 8 વાગે આ ચેનલનો વિડીયો જોવાની એક ટેવ પાડવાની છે. અને મિત્રો આખા દિવસમાંથી આપણે 20 મિનિટ તો આવા ક્વોલિટી વિડીયો માટે કાઢી જ શકીએ. તો મિત્રો આવા નાના નાના પ્રયત્નો જે એક દિવસ મોટી જીત અપાવે છે, માટે દરરોજની આવી 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયો પાછળ અવશ્યથી આપવાની એક આદત પાડી લો. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જો તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરજો મિત્રો. હું દરેક કમેન્ટ વાંચું છું અને દરેક કમેન્ટના રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે સૌથી બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. આ વિડીયોની લિંક મિત્રો તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરજો અને મને સપોર્ટ કરજો. અને વિડીયોને હજુ સુધી મિત્રો લાઇક ના કર્યો તો ફરીથી કહું છું કે વિડીયોને લાઇક ખાસ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ અત્યારે જ કરી લો. અને જો તમે કરી લીધી છે તો એટલીસ્ટ 5 મિત્રોને અવશ્યથી કરાવડાવજો અને મને સપોર્ટ જરૂરથી કરો મિત્રો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.